ભારતીય શેર બજારમાં શુક્રવારે પણ મંદીનો માહોલ જોવા મળ્યો। સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્તાહના અંતિમ દિવસે પણ ધોવાણ જોવા મળ્યું। સેન્સેક્સમાં 150 પોઈન્ટ તો નિફ્ટીમાં 80 પોઈન્ટની મંદી। સતત 3 દિવસથી માર્કેટમાં વેચાણનું જોર। ઓટો, પાવર, બેંક, મેટલ સેક્ટરમાં વેચાણ વધ્યું। સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં ધોવાણ જોવા મળ્યું। સેન્સેક્સમાં 150 પોઈન્ટ તો નિફ્ટીમાં 80 પોઈન્ટની મંદી જોવા મળી। સતત 3 દિવસથી માર્કેટમાં વેચાણનું જોર। ઓટો, પાવર, બેંક, મેટલ સેક્ટરમાં વેચાણ। શુક્રવારે શેર બજારમાં ધોવાણ જોવા મળ્યું। સતત 3 દિવસથી માર્કેટમાં વેચાણનું જોર। ઓટો, પાવર, બેંક અને મેટલ સેક્ટરમાં વેચાણ। ભારતીય શેર બજારમાં શુક્રવારે પણ મંદીનો માહોલ। તો અમારી સાથે સંવાદદાતા સિદ્ધાર્થ વધુ વિગત લઈને જોડાઈ રહ્યા છે। સિદ્ધાર્થ, શુક્રવારે પણ શેર બજારમાં મંદીનો માહોલ, શું કહેશો? શુક્રવારે પણ ભારતીય શેર બજારમાં આગોગતી મંદી જોવા મળી છે। ખાસ કરીને સેન્સેક્સમાં શરૂઆતના બજારમાં ખુલતા માર્કેટની અંદર 300 પોઈન્ટની મંદી જોવા મળી હતી। આ સાથે જ નિફ્ટીમાં પણ 100 પોઈન્ટની મંદી જોવા મળી હતી। મહત્વનું છે કે અમેરિકાએ ઈરાક પર નાખેલા પ્રતિબંધને કારણે ક્રૂડ ઓઇલમાં નેગેટિવ અસર વર્લ્ડ લેવલે જોવા મળી છે, જેને કારણે ભારતીય શેર બજારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ખાસ કરીને પાવર સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ઇન્ફ્રા અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદી જોવા રહી છે। રોકાણકારો નવો માલ ખરીદવાના જગ્યાએ માલ વેચાણ કરીને પ્રોફિટ બુક કરી રહ્યા છે। ખાસ કરીને એના કારણે મંદીનો માહોલ ચોતરફ જોવા મળી રહ્યો છે। જી રીના, આભાર સિદ્ધાર્થ સમગ્ર વિગત બદલ। સતત 3 દિવસથી માર્કેટમાં વેચાણનું જોર। ઓટો, પાવર, બેંક, મેટલ સેક્ટરમાં વેચાણ। તો શુક્રવારે શેર બજારમાં મંદી જોવા મળી। ભારતીય શેર બજારમાં શુક્રવારે પણ મંદીનો માહોલ। સેન્સેક્સ અને નિફ્ટીમાં ધોવાણ। સપ્તાહના અંતિમ દિવસે પણ ધોવાણ જોવા મળ્યું। ભારતીય શેર બજારોમાં શુક્રવારે પણ મંદીનો માહોલ જોવા મળ્યો। સપ્તાહના અંતિમ દિવસે મંદી। સેન્સેક્સમાં 150 પોઈન્ટ તો નિફ્ટીમાં 80 પોઈન્ટની મંદી જોવા મળી। સેન્સેક્સ અને નિફ્ટીમાં ધોવાણ। સતત 3 દિવસથી માર્કેટમાં વેચાણનું જોર।